મારું નામ લાલજીભાઈ શામજીભાઈ સોરિયા. મહેન્દ્રનગરથી અમે છેલ્લા 15 વર્ષથી આવી છીએ અને અમારા સંઘમાં દિનેશભાઈ પેટ્રોલ પંપવાળા, ગોવિંદભાઈ રંગપરવાળા એના સહયોગથી અમે દર વર્ષે સંઘ લઈને આવી છીએ. એમાં અમારે 50 થી 60 જણા હોય છે, પણ આ ફેરે 130 જણા સંઘમાં ભેરા થઈ ગયા છે. અને દાદાની દયાથી દર કારતક મહિનાના શનિવારે અમારી મનોકામના બધી પૂર્ણ થાય છે અહીંયા દર્શન કરવાથી. અને દાદાની ખૂબ ખૂબ દયા છે અને ઘણા ટાઈમ ત્યાં દાદા એટલે સંકળાયેલા છે. અમે હું નારીચાણા ગામ પંચાયત પટેલ હસમુખભાઈ નાગરભાઈ સરપંચશ્રી, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. અહીંયા અમારા ગામમાં સ્વયંભૂ નારીચાણી હનુમાન દાદા સ્વયંભૂ છે. એમનું ખૂબ જ મોટું માધ્યમ છે અને કારતક મહિનાના 4 શનિવાર ખૂબ દર્શનાર્થીઓ આવે છે. દરેક જિલ્લામાંથી, અલગ અલગ જિલ્લામાંથી અને બહારથી પણ, ગુજરાત બહારના માણસો પણ આવે છે. અને દાદાનો બહુ માધ્યમ છે. અને અહીંયા મહાપ્રસાદ દરરોજ અન્નક્ષેત્ર ચાલુ છે. અને શનિવારે તો 7-8-10 હજાર માણસની સંખ્યામાં માણસ પ્રસાદ લે છે. અને દાદાનું મોટું માધ્યમ છે. અને ગામના દરેક સમાજના હરિભક્તો દાદાએ સેવા કરવા માણસો આવે છે અને ગામનો મોટો સાથ સહકાર છે. બોલો નારીચાણિયા હનુમાન. આજે નારીચાણા હનુમાનજીના મંદિરે કારતક મહિનાના શનિવાર હોવાથી ઘણા બધા દૂર દૂરથી યાત્રિકો આવે છે. પગપાળા પણ ઘણા યાત્રિકો આવે છે અને વાહન લઈને પણ ઘણા યાત્રિકો આવે છે. કારતક મહિનામાં હનુમાનજીનો અનેરો મહિમા રહ્યો છે. કારતક મહિનાના 4 શનિવાર અંદાજે 25 થી 30 હજાર માણસો અહીંયા દર્શન માટે આવે છે. અને જે યાત્રિકો આવે એને કાયમી માટે અહીંયા ભોજનની વ્યવસ્થા અને રહેવાની પણ વ્યવસ્થા રાખેલી હોય છે અને વિનામૂલ્યે રાખી છે. કોઈ પણ યાત્રિકોનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અને હનુમાનજી મહારાજ બધાય યાત્રિકોની મનોકામના પણ પરિપૂર્ણ કરે છે. બધાય શ્રદ્ધાથી અહીંયા દૂર દૂરથી યાત્રિકો પધારે છે.